આપણા દેશનું નામ સમગ્ર વિશ્વમાં ગુંજી રહ્યું છે। આપણે શિક્ષણ, આરોગ્ય, કૃષિ, ઉદ્યોગ, ઇન્ડસ્ટ્રી, રિન્યુએબલ એનર્જી સહિત વિવિધ ક્ષેત્રોમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યા છીએ। આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ભારતને વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના જે લક્ષ્ય છે એના માટે આપણે બધા કટિબદ્ધ છીએ અને આપણને મળીને કામ કરવાનું છે। આઝાદીનું પર્વ આપણને એ દિશામાં સંકલ્પબદ્ધ થવાની પ્રેરણા આપે છે। ગુજરાત દિન પ્રતિદિન વિકાસની નવી ઊંચાઈઓ ચૂમી રહ્યા છે। ઉત્તમથી સર્વોત્તમ ગુજરાત બની રહ્યું છે। છોટાઉદેપુર જિલ્લાના નાગરિકો માટે આજનો દિવસ બહુ અગત્યના છે, બહુ વિશેષ છે, કેમ કે આજથી 12 વર્ષ પહેલા એટલે કે 15મી ઓગસ્ટ 2013માં આપણા છોટાઉદેપુર જિલ્લા અસ્તિત્વમાં આવ્યા હતા। છોટાઉદેપુરમાં નૃત્ય, સંગીત, વેશભૂષા, પિઠોરા ચિત્રકલા, કાષ્ઠ શિલ્પોનો સમન્વય ધરાવતી ભાતીગળ લોક સંસ્કૃતિ, મેળાઓ અને વિવિધ પરંપરાઓ અહીંની સંસ્કૃતિ ધબકતી રાખે છે। ગુજરાતની જીવાદોરી સમાન માતા નર્મદા મૈયાનું આગમન પણ ગુજરાતમાં છોટાઉદેપુરમાં જ કમાડ તાલુકામાંથી થાય છે। છેલ્લા આમંત્રણ આપીએ। સન્માન મળી રહ્યું છે ત્યારે જોરદાર તાળીઓના હર્ષનાદ સાથે આપણે તેઓની કામગીરીને બિરદાવવાની કરવામાં આવી રહ્યા છે। જિલ્લા પંચાયત કામગીરી કરે છે તેમજ શ્રી વિજયભાઈ કલેક્ટર કચેરી છોટાઉદેપુર નાયબ મામલતદાર આ સન્માનને બધાને મંચસ્થ મહાનુભાવોના હસ્તે તેઓનું સન્માન થઈ રહ્યું છે। પ્રમાણપત્ર લઈ રહેલા તેઓને તાળીઓના હર્ષનાદથી આપણે વધાવીશું। સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે જોરદાર તાળીઓના ગડગડાટ સાથે રમતવીર બાળાનું ઉત્સાહ આપણે તાળીઓના ગડગડાટ સાથે ક્લબ ચેમ્પિયનમાં સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવવા બદલ ગડગડાટથી આપણે ગળીને વધાવીએ। WUR બોલાવું છું ભીનપુર પ્રાથમિક શાળા ટીમલી લોક નૃત્ય ખૂબ ખૂબ આભાર મંચસ્થમાં ઇનામ મેળવેલ વિદ્યાર્થી ખૂબ સુંદર સ્મિત સાથે અને ખૂબ ખૂબ સુંદર લોક કલાને તમે મુક્ત કરી છોટાઉદેપુર તાલુકાના વિકાસ કાર્યો માટે મામલતદાર સાહેબ સુધી અર્પણ થઈ રહ્યા છે ત્યારે નમસ્કાર। 79th 15મી ઓગસ્ટની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજના દિવસ આપણા છોટાઉદેપુર જિલ્લા માટે પણ બહુ સ્પેશિયલ છે કેમ કે 12 વર્ષ પહેલાં છોટાઉદેપુર જિલ્લા અસ્તિત્વમાં આવ્યા હતા અને આ 15મી ઓગસ્ટે આપણે બધા જે શહીદો છે એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને એમને યાદ કરીએ। એમના જે યોગદાન છે આપણી આઝાદીના માટે
એના કારણે આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ અને એના સાથે જ એક પ્રણ પણ લઈએ કે જેવી રીતે આ લોકો આપણને આઝાદી આપી છે એવી રીતે જ આપણે આપણા ભારત વર્ષને આગળ વધાવીએ અને આપણા વડાપ્રધાન શ્રીના જે સ્વપ્ન છે 2047 વિકસિત ભારતના આ સ્વપ્નને સાકાર કરીએ અને ગુજરાત અને છોટાઉદેપુર જિલ્લાના સંપૂર્ણ વિકાસ માટે પ્રયત્ન કરીએ. થેન્ક યુ.